શક્તિ ફૂડ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે હું આપની સાથે ગોળ કેરીનું અથાણું બનાવવાની રીત શેર કરીશ। ગોળ કેરીનું અથાણું આપણે એકદમ સરળ રીતે બનાવીશું। એના માટે મેં 4 કાચી કેરી લીધી છે। એને ધોઈને કોરી કરીને એની છાલ કાઢીને આ રીતે મીડિયમ પીસમાં સમારી લીધી છે। હવે એમાં 5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને 2 ચમચી જેટલી હળદર ઉમેરીશું। હળદર અને મીઠું સરસ રીતે મિક્સ કરી લઈએ। આ રીતે ઉછાળીને અને ચમચા વડે હલાવીને પણ આપણે મિક્સ કરી શકીએ છીએ। હવે કેરીના ટુકડાને હળદર મીઠા સાથે અથાવવા માટે 7 થી 8 કલાક માટે રાખીશું, અથવા તો આખી રાત માટે પણ આપણે રાખી શકીએ છીએ। વચ્ચે વચ્ચે એને હલાવતા રહીશું। હવે 7 થી 8 કલાક પછી આપણે જોઈશું તો કેરીના ટુકડા સોફ્ટ થઈ ગયા છે અને એમાંથી ખાટું પાણી પણ છૂટું પડી ગયું છે। હવે મેં કોટનનું કપડું લીધું છે, એની નીચે જૂનું ન્યૂઝપેપર મૂક્યું છે। હવે આ કોટનના કપડામાં આપણે કેરીના ટુકડાને કોરા થવા માટે છૂટા છૂટા ગોઠવી દઈશું। એને 5 કલાક માટે રાખીશું। 5 કલાકમાં કેરીના ટુકડા સરસ કોરા થઈ જશે। કેરીના ટુકડામાંથી જે પાણી છૂટું પડ્યું છે એને પણ આપણે મેથી ચણાનું અથાણું બનાવવામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ। હવે 5 કલાકમાં કેરીના ટુકડા સરસ કોરા થઈ ગયા છે। આને આપણે છાંયડે સૂકવવાના છે, પંખા નીચે પણ સૂકવવાના નથી। હવે એમાં 1 વાડકી જેટલો મેં આચાર મસાલો લીધો છે તે ઉમેરી લઈશ। હલાવીને સારી રીતે મિક્સ કરી લઈએ અને એમાં 1 વાડકી ગોળ ઉમેરી લઈશું। ગોળને આપણે ઝીણો ઝીણો સમારી લેવાનો છે અને પછી એમાં ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરીશું, જેથી સરળતાથી ગોળ કેરીમાં ઓગળી જશે। હવે એને ઢાંકીને 1 દિવસ માટે રાખીશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। હવે 1 દિવસ થઈ ગયો છે। હવે મેં 2 વાડકી સિંગ તેલ લીધું છે, એને સરસ રીતે ગરમ કરી દઈશું। તેલમાંથી થોડી થોડી વરાળ નીકળે એટલું આપણે ગરમ કરી લઈશું। હવે મેં 1/2 વાડકી જેટલો રઈનો ભરડો લીધો છે, 5 સૂકા લાલ મરચાં લીધા છે, 10 થી 12 લવિંગ અને 10 થી 12 કાળા મરી લીધા છે। તેલ ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને થોડુંક ઠંડુ પડે એટલે એમાં મરી, લવિંગ, સૂકા લાલ મરચાં અને રાઈનો ભરડો ઉમેરી દઈશું। હવે તેલ થોડું થોડું ગરમ છે એટલે બધા જ મસાલા થોડા થોડા સંતળાઈ જશે। ચમચી વડે સરસ હલાવી લઈએ। હવે તેલ એકદમ ઠંડુ થાય પછી જ આપણે એને અથાણામાં ઉમેરવાનું છે। હવે તેલ ઠંડુ થઈ ગયું છે। હવે જે ગોળ કેરીવાળું આપણું અથાણું બનીને તૈયાર થયું છે એમાં તેલ ઉમેરી લઈશું, સારી રીતે હલાવી લઈશું। હવે એને હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈશું। ગોળ કેરીના અથાણાને ભેજથી સાચવીશું અને પાણીથી સાચવીશું તો અથાણું લાંબા સમય સુધી બગડશે નહીં। હવે એને ઢાંકીને 1 દિવસ માટે રાખીશું અને બીજા દિવસે એને આપણે બરણીમાં ભરી લઈશું। જુઓ, બીજા દિવસે સરસ મજાનું ગોળ કેરીનું અથાણું આપણું બનીને તૈયાર થઈ ગયું છે। હવે એને આપણે બરણીમાં ભરી લઈએ। આશા રાખું છું કે તમને મારી એ રેસીપી જરૂર પસંદ આવી હશે। વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।